વર્ણન કરી રહ્યા છે ગુસાઈ કે ઠાકોરજી હવે જ્યારે સંધ્યાકાલ થયો, સૂરજ આથમવાનો સમય આવ્યો અને ઠાકોરજી હવે પાછા ગોકુલ પધારી રહ્યા છે વનમાંથી. અનેક પ્રકારની સુંદર સુંદર ગાયો છે, સુવર્ણના શિંગડાઓ છે, ગળામાં ઘંટડીનો રણકાર થઈ રહ્યો છે અને હટક હટક ચલાવતા ઠાકોરજી ગાયોને આગળ આગળ લઈ જાય છે. ગાયોને હંકારતા એની ખુરજ ઉડે અને આખી ખુરજથી મંડિત ઠાકોરજી થઈ રહ્યા છે. એવું સુંદર શ્રીઅંગ પ્રભુનું લાગી રહ્યું છે. એક ખભા ઉપર ક્યારેક હાથ શ્રીદામાના મૂકે, ક્યારેક દાઉ દાદાના ખભા ઉપર હાથ મૂકે, બંનેના ખભા ઉપર હાથ મૂકી ઠાકોરજી ચાલતા ચાલતા પધારે. ક્યારેક ખોસેલી વેણુને બહાર કાઢે, પોતાના અધરો પર પધરાવી વેણુનાદ કરતા કરતા ગાયોને હંકારતા હંકારતા પધારે. અને એવું અદ્ભુત વર્ણન ગુસાઈજીએ કર્યું. ત્યાં એક યુવાન બેઠો, જાણે સાક્ષાત લીલા નજરની સમક્ષ ઊભી થઈ. અને જ્યાં કથાનો વિરામ થયો ત્યાં ગુસાઈજીના શરણમાં આવ્યો આ જીવ અને કહેવા લાગ્યો, જયરાજ, આ લીલા આજે પણ થાય છે? હા, આ લીલા આજે પણ થાય છે. ગુસાઈજીએ કહ્યું, જયરાજ, મારે આ લીલાના દર્શન કરવા છે. તો ગુસાઈજીએ કહ્યું, જાઓ વ્રજમાં, હું તમને આશીર્વાદ આપું છું કે તમને આ લીલાના જરૂર દર્શન થશે. અને યુવાન તુરંત નીકળી ગયો વ્રજ પ્રદેશની તરફ. વૃંદાવનમાં ચારે ઓર ફરવા લાગ્યો. 3 દિવસ સુધી ભૂખો તરસો ભટકતો રહ્યો, પણ ક્યાંય એને દર્શન ન થયા. અને વૃંદાવનના એક છોર પર આવી ગોકુલની તરફ બેસી ગયો. 3જા દિવસની સાંજ છે. હૃદયમાં એવો તાપ થયો કે હે ગુસાઈજી, પ્રભુ ચરણ આપે તો આજ્ઞા કરી, પણ મારી અંદર કયા એવા દોષ ને અપરાધ મેં કર્યા હશે કે મને પર ઠાકોરજી કૃપા કરતા નથી. પણ ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દોને પૂર્ણ સ્વયં ઠાકોરજી કરવા બંધાયેલા છે. જ્યાં તાપ થયો ને શ્રુપાત કરવા લાગ્યો, એટલામાં દૂરથી ક્યાંક વેણુનાદ સંભળાયો. એવી મધુર વેણુ સંભળાઈ. દૂર દૂરથી ખુરજ ઉડતી દેખાઈ. ધીમે ધીમે ગાયોના ભાંભરવાનો અવાજ સંભળાયો. ગાયોના ગળામાં રણકતી ઘંટડીના શોર સંભળાવા લાગ્યા. ઊભો થઈ ગયો આ યુવાન. ધીમે ધીમે ગાયોના ઝુંડ આગળ આવવા લાગ્યા. અને જેવું ગાયોનું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું, કારી, ધોરી ઓર મજીઠી, ભિન્ન ભિન્ન પ્રકારની ઊંચી ઊંચી ગાયો દેખાવા લાગી. ચકિત થયો, સચેત થયો. જેવું વર્ણન ગાયોનું થયું હતું એવી જ ગાયો સામેથી આવી રહી છે. અને ગાયોના ઝુંડ આગળ આવતા આવતા મધ્યમાં જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું, એક હાથ શ્રીદામાના કંધા પર, એક હાથ દાઉ દાદાના કંધા પર, અને ઠાકોરજી બંનેના ખભા ઉપર હાથ રાખી આગળ આગળ ચાલી રહ્યા છે. એવું મનોહર સ્વરૂપ ઠાકોરજીનું ગોરજથી આખું શ્રીઅંગ મંડિત થયું છે. વિખરાયેલા કેસ છે. ચકિત થઈને જોવા લાગ્યો. ક્યારેક પ્રભુ વેણુનાદ કરે, ક્યારેક સખાઓના કંધા પર હાથ રાખી. અને ગાયો આપની નિકટમાંથી પસાર થઈ એ વૈષ્ણવના. એટલામાં ઠાકોરજી નિકટ પધાર્યા અને જોયું તા તો ગુસાઈજીનો સેવક. કહ્યું, ચાલ મારી સાથે. હાથ પકડીને પોતાની સાથે લઈ ગયા. ગુસાઈજીએ તો ખાલી દર્શનની આજ્ઞા કરી, પણ ઠાકોરજીએ તો એવી કૃપા કરી, હાથ પકડીને એને સાથે લઈ ગયા. 3 દિવસ પોતાની સાથે રાખ્યો અને સમગ્ર લીલાઓના અનુભવ ગુસાઈજીની કૃપાથી થયા. બધી લીલાઓના અનુભવ થયા. અને આમ સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર. શ્રી ગુસાઈજીના મુખારવિંદથી નીકળેલી આ વાણી એ સરસ રૂપે પ્રગટ થઈ અને પ્રગટ થઈને સ્વાનુભાવ ભક્તોને કરાવ્યો છે. આવા તો અનેક અનેક પ્રસંગો આવે. કિશોરીબાઈ, એને જોઈને ઠાકોરજી હસ્યા. ગુસાઈજીની પાસે આવ્યા. કહ્યું, ગુસાઈજી કે તને બાલ ભાવનો અનુભવ છે, પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી થયો. અને કિશોરીબાઈએ કહ્યું, આપની કૃપા થાય તો શું અસંભવ છે? ચાલ મારી સાથે. બિલચુ કુંડ પર લઈ ગયા ગુસાઈજી કિશોરીબાઈને. અને રાસનું પદ ગાયું ગુસાઈજી. અને ગુસાઈજીની વાણી તો સ્વરૂપાત્મક. જેવું જેવું વર્ણન કરતા જાય એવા એવા ગોપીજનો આપની વાણીમાંથી પ્રગટ થવા લાગ્યા. જે રીતે રાસનું વર્ણન ગુસાઈજી કરતા જાય એ રીતે યુથના યુથ ગોપીજનોના પ્રગટ થયા. અને જેવું વર્ણન ગુસાઈજી કરે એ પ્રકારની લીલા પ્રગટ થવા લાગી.
અને એવી લીલા પ્રગટ થઈ, કિશોરીબાઈ એક એક વ્રજાંગનાઓના દર્શન કરતા જાય અને દર્શન કરતા કરતા એને જોયું કે એક સખી એવી છે કે બિલકુલ કિશોરીબાઈ જેવી, એવું જ પોતાના જેવું રૂપ. ત્યારે પૂછ્યું કે ગુસાઈજી પ્રભુ ચરણને કે આ કોણ છે મારા જેવું? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આ તારું આધિ દૈવિક સખી સ્વરૂપ જે નિત્ય લીલામાં છે એ બિરાજે છે. સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર. ભક્તોને સંશય શું હોય? આ નિત્ય લીલાનો અનુભવ કઈ રીતે થાય એ જ સર્વોપરી સંશય, અને એનો પરિહાર ગુસાઈજી કરે અને પ્રગટ એ નિત્ય લીલાના અનુભવ જીવોને કરે. આમ કહેતા ગોપાલદાસજી આગળ ગાન કરે. नाम व्याजे प्रकट कीधो मुक्ति शत्रु प्रकार, भुज दंड पर से भय हर्या एवा नाथ अमित उदार, हे पद बंधु. नाम व्याजे प्रकट कीधो मुक्ति शत्रु कार, भुज दंड पर से भय हर्या एवा नाथ अमित उदार, हे पद बंधु. नाम व्याजे प्रगट कीधो मुक्ति शत्रुकार. આ બ્રહ્મ સંબંધ અને નામ નિવેદન કરાવી મુક્તિનો શત્રુ એવો ભજનાનંદ રૂપ દાન કર્યું, સ્વરૂપાનંદનું દાન કર્યું. શું કરું શ્રીજી હું સાયુજ્ય પામી, એકતામાં તમો ન રહો સ્વામી, મારે દાસપણામાં રહે ખામી, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આમ. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આમ. આ તો વ્રજવાસીઓ કહે, અરે ઘરનું જે સુખ આટલું ગળ્યું સુખ મળે છે, આવો આનંદ ઘરે આવે છે તો પછી મોક્ષની કોણ કામના કરે? આ વૈષ્ણવો તો જ્યારે આરતી કરે ને ત્યારે 4 મુઠિયા હોય ન્યોછાવર કરવા માટે. તો આ 4 મુઠિયા 4 મુક્તિના ભાવથી છે કે જ્યાં ઠાકોરજીનું સ્વરૂપ જુએ અને વૈષ્ણવને થાય આ મુક્તિનું શું કરવું, તો આમ ન્યોછાવર કરીને ફેંકી દે, જેને લેવી હોય લઈ જાય. અમારે તો આ સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા. અમારે તો ભગવત સેવાનું સુખ જોઈએ છે, મુક્તિ તો જેને જોઈતી હોય લઈ જાય, એટલે વારીને ફેંકી દેવામાં આવે. મુક્તિ શત્રુકાર, ભુજ દંડે પરસે ભય હર્યા, એવા નાથ અમિત ઉદાર. અને આપના હસ્તકમલ દ્વારા જ્યારે પ્રાપ્ત થયો એવા નાથ અમિત ઉદાર, એ ભય હર્યા. ભય કયો છે ભક્તોને? લૌકિકમાં આસક્ત ન થઈ જવાય, એ જ ભક્તોને મોટો ભય છે. ભક્તોને આ દૈવી જીવોને ભય કયો છે? કે આ સંસારમાં આસક્ત ન થઈ જવાય, એ જ સૌથી મોટો ભય છે. અને એટલા માટે ભક્તો એ માંગે છે કે પ્રભુ ક્યારે આ લૌકિકમાં આપને ભૂલીને આસક્ત ન થઈ જઈએ, ચિત્ત તમારું આપના મારે. તો આપે હસ્તકમલ માથે ધરી અને ભય હર્યો છે. નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર. આપે જેને નામ આપ્યા એને તો પ્રગટ લીલા. ચાચા હરિવંશજીને તો કેવું નામ સિદ્ધ હતું. સૂતા એ જ્યારે સૂઈ જાય ત્યારે પણ એમના રૂવાડેથી અષ્ટાક્ષર મંત્રનો ધ્વનિ નીકળતો, એવું નામ સિદ્ધ. જલ પર ચાલતા કે બોલે એક વૈષ્ણવ સાથે હતો અને કહ્યું કે તું મારી જોડે ચાલ, અને નૌકા જતી રહી હતી, હવે પાર જવું હતું. તો ચાચાજીએ કહ્યું કે હું જલ ઉપર ચાલીશ, પણ જ્યાં હું પગલા રાખું ત્યાં તું પગ રાખજે. અને ચાચા હરિવંશજી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા બોલતા જલ ઉપર ચાલવા લાગ્યા. અને પાછળ પેલો વૈષ્ણવ આવે, જ્યાં પગ રાખે ત્યાં